રાજ્યમાં આજથી માવઠું ત્રાટકવાની આગાહી. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર માવઠાનું જોખમ. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં થઈ શકે માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ શકે છે માવઠું. માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. જાન્યુઆરીના અંતમાં બેક ટુ બેક 2 માવઠાનું માર પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી હવામાનમાં પલટો આવશે. પાકિસ્તાની સરહદી ભાગોમાં માવઠું થઈ શકે. 25-26 મીએ બીજા પશ્ચિમી વિક્ષેપનો પ્રહાર દેખાશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં થઈ શકે અસર. બંગાળ ઉપસાગરમાં બંને સિસ્ટમ મર્જ થશે. 25મી બાદનો સમય ઉત્તર ભારત માટે ભારે રહેશે. એન્ટી-સાયક્લોન પૂર્વ ભારત તરફ ખસશે. કેટલાક ભાગમાં 4 ઇંચ સુધી માવઠું થઈ શકે છે. ફેબ્રુઆરી માસમાં પણ માવઠાનો પ્રકોપ રહેશે. ફેબ્રુઆરીમાં વારંવાર હવામાનમાં પલટો આવી શકે છે. ભર શિયાળે ભાદરવાની યાદ અપાવી દેશે માવઠું. ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠાની અસર દેખાશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટાશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ સુધી અસર દેખાશે. અમદાવાદમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 22 થી 28મી જાન્યુઆરી સુધી ખેડૂતો માટે ભારે રહેશે. 24મીથી માવઠા પહેલા તેજ પવનનો મારો રહેશે. સૌરાષ્ટ્રના કાંઠા પર 43 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ખેડૂતો માટે 24મીથી ડબલ આકાશી આફતની આગાહી. માવઠા અને તેજ પવનથી કૃષિ પાકને અસર થઈ શકે. ખૂબ ભારે પવન હોવાથી કેટલાક પાકને પણ અસર થઈ શકે. તેજ પવનથી કલમો વળી જવાની શક્યતા વ્યક્ત કરાઈ. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા. 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. 25 જાન્યુઆરી ફરી તાપમાન ધીમે ધીમે 2 થી 4 ડિગ્રી વધી જશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાનું અનુમાન. ઉત્તરાખંડમાં હિમવર્ષાને લઈને હવામાન વિભાગે કરી આગાહી. પશ્ચિમી વિક્ષેપની અસરથી ઉચ્ચ વિસ્તારમાં હિમવર્ષા અને હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ. 23 જાન્યુઆરી તેજ પવન ફૂંકાઈ શકે. રશિયામાં હિમવર્ષાએ હાહાકાર મચાવ્યો. 13 ફૂટ હિમવર્ષા થતા કેટલાય શહેરો બરફ નીચે દટાયા. 4થા માળ સુધી મકાનો બરફમાં ઢંકાયેલા જોવા મળ્યા. રશિયાના સુદૂર પૂર્વ વિસ્તારમાં શિયાળો છેલ્લા 30 વર્ષોમાં સૌથી ભયાનક સાબિત થયો. રશિયામાં સમગ્ર વિસ્તારમાં 13 ફૂટ સુધી બરફની ચાદર છવાઈ. ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડા પવનોના કારણે તાપમાન -21 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું. જનજીવન સંપૂર્ણપણે ઠપ. રશિયામાં બરફની સુનામી જેવી સ્થિતિ સર્જાઈ. રશિયામાં બરફના આખા પહાડો બની ગયા. રશિયાએ છેલ્લા 146 વર્ષોમાં બરફની સુનામી જેવા સૌથી ખતરનાક દ્રશ્યો જોયા. બરફના જથ્થાના ભયાનક દ્રશ્યો આવ્યા સામે. જમ્મુ કાશ્મીરના પર્યટન સ્થળ ગુલમર્ગમાં હિમવર્ષા બાદ પ્રવાસીઓનો ધસારો. પરંપરાગત સ્લેજ રાઇડનો આનંદ માણતા જોવા મળ્યા પર્યટકો. બરફથી ચાદરમાં લપેટાયેલા પહાડો વચ્ચે પ્રકૃતિની સુંદરતાનો નયનરમ્ય નજારો આવ્યો સામે. તમિલનાડુના ડિંડીગુલમાં ભારે ઠંડી સાથે ધુમ્મસનું સામ્રાજ્ય. અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પડી હાલાકી. ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું. ઠંડીથી બચવા લોકોએ ગરમ કપડાં અને તાપણાનો સહારો લીધો. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 12,211 ઓપીડી નોંધાયા. તાવ, ઉધરસ, શરદીના કેસમાં થયો વધારો. વાવના રાધા નેસડા ગામ નજીક કેનાલમાં ગાબડું પડ્યું. ગામની સીમમાં ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મોટું ગાબડું પડતા બાજુમાં આવેલા ખેતરોમાં ફરી વળ્યું પાણી. ઈસબગુલના ઊભા પાકને ભારે નુકસાન થયું. ઉપલેટા રોડ વિસ્તારમાં પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી. તંત્રની ઘોર બેદરકારીથી પાણીનો વેડફાટ થયો. પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું. વગર વરસાદે સર્જાયો ચોમાસા જેવો માહોલ. રાજકોટની આજી નદીમાં વેલનું સામ્રાજ્ય ફેલાયું. વેલ કાઢવાનું મશીન કેટલાક દિવસથી બંધ હાલતમાં. સ્થળ ઉપર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કરતા નદીમાં રહેલું મશીન દેખાયું. સ્થાનિક લોકોએ કહ્યું અગાઉ કામ થતું હતું. જૂનાગઢના આંત્રોલી પે સેન્ટર શાળામાં શિક્ષણનો બહિષ્કાર. વિદ્યાર્થીઓએ વાલીઓ સાથે મળીને બહિષ્કાર કર્યો. શિક્ષિકા સામે અભદ્ર ભાષા, ગેરવર્તણૂક અને હેરાનગતિના આક્ષેપ. નબળું શિક્ષણ આપવાનો પણ વાલીઓનો આરોપ. મહેસાણાના સતલાસણા વિસ્તારમાં ધરોઈ જળાશય યોજના હેઠળ વિકાસ કાર્યો શરૂ કરાતા વિવાદ.
ધરોઈ, ફતેપુરા, મોણ સહિતના 5 ગામોની જમીન યોજનામાં જવાની ભીતિ. સરપંચો અને આગેવાનોએ મહેસાણા કલેક્ટર કચેરીમાં કર્યો વિરોધ. વર્ષો અગાઉ ધરોઈ ડેમના નિર્માણ સમયે ખેડૂતોની જમીન થઈ હતી સંપાદિત. ફરીથી ધરોઈ સત્તા મંડળે જમીન લેવા નિર્ણય કરાતા રોષ ફાટી નીકળ્યો. ખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદન આપી પોતાની જમીન બચાવવા કરી રજૂઆત. છોટાઉદેપુરના કેવડીના જંગલ નજીકના રસ્તા પર બેફામ ટ્રકથી વાઘના જીવને જોખમ. વકીલ જાવેદ અલીએ લેખિતમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી. વન વિભાગે જંગલોના રસ્તામાં સ્પીડ બ્રેકર અને સાઇન બોર્ડ મારવા આપી સૂચના. અમદાવાદ મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. સીજી રોડ ગ્રીશ કોર્ડરિંગથી મીઠાકડી અંડરપાસ સુધી મોટી ફૂટપાથ બનાવતા વિવાદ. કોન્ટ્રાક્ટર દ્વારા 18 મીટરના રોડમાં અડધા ભાગમાં ફૂટપાથ બનાવાતા રોડ સાંકડો થયો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કામ બંધ કરાવ્યું. રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઘટના સામે આવતા અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો. એજન્સીને બ્લેકલિસ્ટ કરવા એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે કરી માંગ. એએમસીના ગાર્ડનમાં રમતગમત જીમના સાધનોની વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર થતા સવાલો ઉઠ્યા. 3 વર્ષ પહેલા 6 કરોડના ખર્ચે સાધનો કરાયા હતા ફિટી. ફરી એકવાર 300 ગાર્ડનોનો સર્વે કરી 10 કરોડના ખર્ચની દરખાસ્ત કરાઈ. રિક્રિએશન એન્ડ કલ્ચર કમિટીએ દરખાસ્તને મળી લીલી ઝંડી. હવે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં જશે. પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં અલગ અલગ એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો. 3 વર્ષમાં જ ફરી કરોડો રૂપિયાના ખર્ચને લઈને એએમસીના નિર્ણય પર ઉઠ્યા સવાલ. દ્વારકામાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કલેક્ટરને અપાયું આવેદનપત્ર. હજુ પણ કેટલાક ખેડૂતોને પાક નુકસાન સહાય ન મળી હોવાથી કરાઈ રજૂઆત. જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચીને કરી રજૂઆત. પ્રયાગરાજમાં જગતગુરુ શંકરાચાર્યના અપમાન. સુરેન્દ્ર કલેક્ટરને અપાયું આવેદનપત્ર. કાર્યકરોએ રક્ત છાંટી આવેદનપત્ર પાઠવ્યું. કલેક્ટર કચેરીમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું. સુરતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની માંગ. કેન્દ્રીય નાણામંત્રી સમક્ષ એકર દીઠ 10,000ની સહાયની માંગણી. ખેડૂત અગ્રણી જયેશભાઈ દેલાડે આગામી બજેટમાં જોગવાઈ કરવાની રજૂઆત કરી. ગોધરાના વેગનપુર સહિત 10 ગામોનો પાનમ સિંચાઈનું પાણી આપવાના શેડ્યુલ અંગે વિરોધ. શેડ્યુલ મુજબ પાણી અપાશે. ડાંગરના પાકને નુકસાનની ભીતિ. 21 ફેબ્રુઆરીની જગ્યાએ 1 ફેબ્રુઆરીથી પાણી આપવા ખેડૂતોએ કરી માંગ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેત મજૂરોને સહાય ચૂકવવાની માંગ સાથે યોજી રેલી. બસ સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ખેત મજૂરો જોડાયા. પાક નુકસાની મામલે 30% સહાય ચૂકવવાની માંગ કરાઈ. પાદરા નજીકનો રંગ સેતુ બ્રિજ ભારે વાહનો માટે બંધ થતા હાલાકી. ગંભીરા દુર્ઘટના બાદ નર્મદામાં મોટાભાગના બ્રિજ બંધ હોવાથી લોકોને હાલાકી. રંગ સેતુ બ્રિજ પર રેતી ભરેલા ટ્રક પસાર થતા હોવાના લોકોના આક્ષેપ. હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદીમાં પ્રદૂષણનું સામ્રાજ્ય. તંત્ર દ્વારા નદીમાં ગટરનું પાણી છોડાતું હોવાની સ્થાનિકોની ફરિયાદ. લોકો પ્રદૂષિત નદીની દુર્ગંધથી પરેશાન. સતત રજૂઆતો છતાં નદીની સફાઈ શરૂ ન કરતા સ્થાનિકોમાં રોષ. હાથમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે પાલિકા પ્રમુખનું નિવેદન. જીયુડીસી દ્વારા એસટીપી પ્લાન્ટ અપગ્રેડ કરવાની સાથે જે વિસ્તારમાં ગટર લાઇન ન હોવાનો દાવો. ગટર માટે 47 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતા ટૂંક સમયમાં શરૂ કરાશે કામ. દાહોદમાં 14.76 કરોડનો વીજ ચોરી કૌભાંડ અંગે નોંધાઈ ફરિયાદ. એમજીવીસીએલ અને ખાનગી એજન્સીની મિલીભગતના લાગ્યા આરોપ. એમજીવીસીએલની વિજિલન્સ વિભાગમાં વિશેષ મુખ્ય ઇજનેરે નોંધાવી ફરિયાદ. એસઆઈઆરની કામગીરી મુદ્દે કોંગ્રેસના આક્ષેપ પર રાજ્ય સરકારની પ્રતિક્રિયા. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી કહ્યું, ચૂંટણી પંચ કે ભાજપ પર આક્ષેપ કરવાથી જનતા કોંગ્રેસને ક્યારે નહીં સ્વીકારે. માંડવીમાં ટાંકી ધરાશાયી થવા મામલે પાણી પુરવઠા મંત્રીનું નિવેદન. કહ્યું, 3 અધિકારીઓને કરાયા સસ્પેન્ડ. અધિકારીઓ અને એજન્સી પર પોલીસ કેસ પણ કરાશે. મુખ્યમંત્રીએ પણ કડક કાર્યવાહી માટે સૂચના આપી. સુરતના અરેટના તડકેશ્વરમાં ટાંકી ધરાશાયી થવા મામલે તપાસ તેજ. એફએસએલ, ગાંધીનગર વિજિલન્સ અને માંડવી ડીવાયએસપીની ટીમે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ.
સરકારી પંચોએ સ્થળ પર પંચ કેસ કર્યું. વિજિલન્સની ટીમે ધ્વસ્ત ટાંકીના સેમ્પલ લીધા. સુરતના અરેઠના તડકેશ્વરમાં ટાંકી તૂટવા મામલે 7 આરોપીઓની ધરપકડ. 2 એન્જિનિયર 5 કન્સ્ટ્રક્શન કંપનીના માલિકોને પકડ્યા. પોલીસે અને આરોપીની શોધખોળ શરૂ કરી. 32 જિલ્લા પૈકી 5 જિલ્લા ખનીજ કૌભાંડનો આરોપ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ લગાવ્યો આરોપ. દેવભૂમિ દ્વારકામાં 7.5 કરોડના બારડોલીની કંપનીને કામો ટેન્ડર વગર જ આપી દીધા હોવાની વાત. વડોદરા મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં ભારે હોબાળો. મનપા કમિશનર અને કોર્પોરેટર આશિષ જોશી વચ્ચે ઉગ્ર બોલાચાલી. આશિષ જોશીએ લાઇવ કોન્સર્ટમાં થયેલા કથિત કૌભાંડને લઈને સવાલ ઉઠાવતા મામલો ગરમાયો. ઉગ્ર બોલાચાલી થતા સભા મુલતવી રખાઈ. ડાંગ જિલ્લાના આહવા ગ્રામ પંચાયતમાં લાખોનો ભ્રષ્ટાચાર. તાલુકા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરી. આશરે 50 લાખના કામોમાં ગોબાચારી કરી હોવાનો તલાટી સરપંચ તેમજ સભ્ય પર લાગેલા આરોપને લઈને તપાસ થઈ છે. સુરતમાં કરિયર ફર્સ્ટના સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા. યુપીએસસી અને જીપીએસસીની તૈયારી કરાવતી સંસ્થાએ લાખો રૂપિયા ઉઘરાવ્યાનો દાવો. 2 વર્ષ પેટે 1 લાખથી વધુની રકમ ઉઘરાવ્યાનો આક્ષેપ. રાતોરાત સંસ્થાની ફેકલ્ટી બંધ કરાઈ. ગુજરાત યુનિવર્સિટીને બીકોમની સેમેસ્ટર 1ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ભૂલ ભારે પડી. હોલ ટિકિટની 30,000 કોપી ફરી છાપવી પડી. સીએની પરીક્ષા 22 તારીખે હોવાથી બીકોમની પરીક્ષા 2 ફેબ્રુઆરીએ ગોઠવાઈ. 20 જાન્યુઆરીના રોજ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને અપાઈ હતી હોલ ટિકિટ. પરીક્ષાની તારીખમાં ફેરફાર થતા નવી હોલ ટિકિટ છાપવી પડી. વિદ્યાર્થીઓને ફરી બોલાવી નવી હોલ ટિકિટ અપાઈ. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ કર્યો અનોખો વિરોધ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પેપર હોસ્ટેલમાં પાણીની સમસ્યા, ફી વધારાના તમામ મુદ્દે કરાયો વિરોધ. એનએસયુઆઈએ લારી પર પ્રતિકાત્મક વસ્તુઓ રાખીને વિરોધ કર્યો. એએમસી લીગલ કમિટીની મળી બેઠક. સ્પોર્ટ્સ સંકુલ પાર્ટ 2ના ડેવલપમેન્ટ નડતરરૂપ જગ્યાને નોટિસ પાઠવાઈ. મોટેરા ખાતે તૈયાર થનારા સ્પોર્ટ્સ સંકુલના જમીન સંપાદન માટે કાર્યવાહી કરાઈ. એએમસી તરફથી આસારામ આશ્રમને અત્યાર સુધી 32 નોટિસ અપાઈ. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો. શાહપોરમાં મસમોટો. ભૂવો પડતા ભાગદોડ. બનાવની જાણ થતાં ફાયરની ટીમ સાથે પાલિકા મેટ્રોના અધિકારીઓ સ્થળે દોડી ગયા. સુરતના કતારગામ ટીપી 49-50-51 વિવાદ મામલે રિઝર્વેશન ન હટાવાતા ફરી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરાઈ. વર્ષોથી ચાલી રહેલા રિઝર્વેશન મુદ્દે ફરી એકવાર આંદોલનનો સૂર. પીડિત પરિવાર સમિતિ દ્વારા વિશાળ બેઠક યોજાઈ. બેઠકમાં 80થી વધુ સોસાયટીના પ્રમુખો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં રિઝર્વેશન પીડિત નાગરિકો હાજર રહ્યા. બેઠકમાં મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ. આગામી જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં કતારગામના નાગરિકો મનપા કચેરીએ મોરચો કાઢીને આવેદનપત્ર આપશે. જેતપુરમાં જેતલસર જંકશન ગામે મંદિરમાં ધોળા દિવસે ચોરી. અજાણ્યા શખ્સે માતાજીની મૂર્તિ પર છતરની ચોરી કરી દર્શનના બહાને આવેલો ગઠિયો સીસીટીવીમાં કેદ થયો. ગઠિયાને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી. ભાવનગરના બગદાણા કેસમાં એસઆઈટીએ વધુ 2 આરોપીની ધરપકડ કરી. નવનીત બાલધિયાને મારવાના કેસમાં વધુ 2 આરોપીઓ ઝડપાયા. અજય ઉર્ફે મોટો અને ઉત્તમ બાંભણિયાની એસઆઈટીએ ધરપકડ કરી. નવનીત ઉપર હુમલા દરમિયાન આરોપીઓને હથિયારની મદદના ગુનામાં કાર્યવાહી કરાઈ. આ કેસમાં અત્યાર સુધીમાં 19 લોકોની પૂછપરછ, જ્યારે 13 આરોપીની ધરપકડ કરવામાં આવી. ગીર સોમનાથના ગુંદરણ ગામે જુગારધામ પર એસએમસીએ દરોડા કર્યા. લાખોની રોકડ સાથે 10થી વધુ જુગારીઓ ઝડપાયા. એસએમસીના દરોડાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ.